નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે હેલ્થ એન્ડ ક્લિનિકલ ટિપ્સ ચેનલ પર। હાથ પગ સૂન પડી જવા અથવા તો હાથ પગમાં ઝંઝણાટી ઉત્પન્ન થવી, ખાલી ચડી જવી અથવા તો ધ્રુજારી ઉત્પન્ન થવી આપણા હાથ પગમાં, આ વસ્તુને શું તમે અવગણો છો કે આ તો નોર્મલ વસ્તુ છે, ચાલ્યા કરે ઉંમર પ્રમાણે? પરંતુ અમુક વાર એવું થઈ શકે છે કે તે નસોની બીમારી, ડાયાબિટીસ અથવા તો વિટામિનની ઉણપ પણ હોઈ શકે છે। તો આજે આપણે ખાસ કરીને તેના સામાન્ય કેટલાક કારણો હોઈ શકે છે અથવા તો તેની કોઈ ગંભીર બીમારી સાથે શું સંબંધ છે, આપણે તેના ઘરગથ્થુ ઉપાયો અને આપણે ખાવા પીવામાં કેવી કાળજી રાખવી જોઈએ અથવા તો કેવી પરેજી પાળવી જોઈએ, સાથે આપણે એ પણ જાણીશું કે ક્યારે આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જ્યારે આ વસ્તુ આપણા શરીરમાં થતી હોય તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે તેના સામાન્ય લક્ષણો કેવા છે। જેમ કે આપણે પહેલું જોઈ લઈએ તો રક્ત પ્રવાહ જ્યારે આપણા શરીરમાં અટકી જશે કશે પણ, જેમ કે આપણે એક જગ્યા પર બેઠા રહીએ છીએ અથવા તો આપણે પગ ઉપર પગ ચડાવીએ છીએ તો જે આપણે લોહી વહન કરવાની નળી હોય તેના ઉપર પ્રેશર આવે છે અને આ રક્તવાહિની દબાય છે તો આગળ લોહી જતું નથી, જેના કારણે ત્યાં લોહી નથી પહોંચતું તો ઓક્સિજન પણ નહીં પહોંચે, તેના કારણે આપણા પગમાં અથવા તો હાથમાં ખાલી ચડી ગઈ હોય એવું આપણને લાગે છે। બીજું એવું કારણ છે કે નસોમાં દબાણ, જેમ કે આપણે ઉદાહરણ લઈ લઈએ કે અત્યારે લોકોમાં સાયાટિકા અથવા તો પગમાં ખાલી ચડતી હોય છે તો ડૉક્ટરો એવું કહેતા હશે કે તમારા જે સ્પાઇન છે તેમાં બે મણકાની વચ્ચે નસ દબાઈ છે, તો આ નસ દબાવવાના કારણે તમારા પગમાં ખાલી ચડે છે અથવા તો ગળાના ભાગમાં જે મણકા આવે છે એ દબાય છે તો તમારા હાથમાં ખાલી ચડી શકે છે। ત્રીજી આપણે વાત કરીએ તો ડાયાબિટીસમાં એક વસ્તુ છે કે ડાયાબિટીક ન્યુરોપેથી, જે તમારા નર્વને અફેક્ટ કરે છે, જેના કારણે બળતરા થવી અથવા તો હાથ પગ સૂન પડી જવા, ખાલી ચડવી, આવા કોમન સિમ્ટમ જોવા મળે છે તેમાં। તો ચોથું કારણ એ પણ હોઈ શકે છે કે વિટામિનની કમી, જેમ કે વિટામિન B12 છે કે જેની ઉણપના કારણે આપણા નસોને ખૂબ જ અસર કરે છે। તો પાંચમું કારણ એવું છે કે વધુ પડતો થાક અને તણાવ, જેમ કે આપણે એક ધારું નકરું કામ કર્યા કરશું તો વધુ થાક અનુભવાશે, પ્રોપર ઊંઘ નહીં થાય અને મગજમાં જેટલો આપણે તણાવ વધુ લેશું તો આ બધું આપણા શરીરને ખૂબ જ અફેક્ટ કરે છે, જેના કારણે આપણા શરીરમાં ધ્રુજારી પણ ઉત્પન્ન થઈ શકે છે। તો હવે આપણે એ જોવાનું છે કે આ બધી જે ખાલી ચડવી, ધ્રુજારી ઉત્પન્ન થવી, ઝંઝણાટી થવી, એને બીજા રોગો સાથે કઈ રીતના સંબંધ હોઈ શકે તો એ આપણે જાણીશું। હવે તમે એક શબ્દ વારંવાર સાંભળ્યો હશે કે લોકોને પેરાલિસિસ આવે છે, જેમ કે એક સાઈડનો આખો ભાગ જ સૂન પડી જાય છે, બોલવામાં હકલાવા લાગે છે અથવા તો બંને પગ સૂન પડી જાય છે, તો આ એક છે સ્ટ્રોક કે જેની સાથે આને સંબંધ છે। તો બીજું છે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, જે એક નસોની બીમારી છે અને જેમાં ધ્રુજારી ઉત્પન્ન થવી અને બળતરા થવી, આ ખૂબ જ અગત્યની વસ્તુ છે। ત્રીજું કિડની ફ્લોર અને થાઇરોઇડની નસો, આ બંને વસ્તુને અસર કરે છે। તો ચોથી ખૂબ જ ગંભીર સમસ્યા છે જેમ કે હૃદયની, જેમ કે છાતીના ભાગમાં દુખાવાના સાથે સૂન પડી જવું, તો આ વસ્તુ થાય તો ડૉક્ટરની તરત જ સલાહ લેવી। તો આ જે આપણે ચાર રોગો જાણી ગયા તે ખૂબ જ ગંભીર છે, કશું પણ જેમ કે સ્ટ્રોક જેવી અનુભૂતિ થાય અથવા હાર્ટ એટેક જેવી અનુભૂતિ થાય, સ્ક્લેરોસિસ જેવું તમને લાગતું હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી, ક્યારેય પણ થોડો પણ સમય ગુમાવવો ના જોઈએ। તો આના કેટલાક ઘરગથ્થુ ઉપાયોમાં આપણે એ જાણીશું કે આપણે ડેઈલી 15 મિનિટ મસાજ કરવાના છે। તો મસાજ માટે આપણે કોપરેલ અથવા તો કોઈ પણ પ્રકારનું તેલ યુઝ કરી શકીએ છીએ, સાથે આપણા હાથ પગને સ્ટ્રેચ પણ કરવાના છે। અને બીજી આપણી પાસે એ પણ વસ્તુ છે કે થોડો સમય આપણા હાથ પગને ઠંડા પાણીમાં રાખો તો થોડા સમય હાથ પગને ગરમ પાણીમાં રાખો, આ રીતે અલ્ટરનેટ કરવાનું છે। સાથે 30 મિનિટ ડેઈલી વોકિંગ, યોગ, મેડિટેશન અને જીમ પણ જઈ શકો છો, પરંતુ પૂરતી ઊંઘ અને વધુ પ્રમાણમાં પાણી તો જરૂર પીવાનું છે। તો આ બધું તો આપણે જાણી લીધું કે શું આપણે ધ્યાન રાખવાનું છે, કેવા સિમ્ટમ્સ હોય અથવા તો કેવી બીમારીઓ સાથે આ બધી વસ્તુનું કનેક્શન છે, પણ આપણે ખાવામાં શું ધ્યાન રાખીશું અથવા તો કેવી વસ્તુ આપણે ખાઈશું? તો ખાવામાં આપણે એ સમાવેશ કરવાનો છે કે જે વસ્તુમાં B12 વધુ પ્રમાણમાં આવેલું હોય, જેમ કે દૂધ, દહીં, પનીર અને ચીઝ, ઓમેગા 3 ફેટી એસિડ જેમાં વધુ આવેલું હોય, જેમ કે અખરોટ અને અલસી, તમે લીલા શાકભાજી અને ફ્રૂટ પણ ખાઈ શકો છો। તો એ તો આપણે જાણી લીધું કે શું ખાવાનું છે, પરંતુ હવે એ આપણે ચોક્કસથી જાણવાનું છે કે શું નથી ખાવાનું,
જેમ કે વધુ પડતું કોલ્ડ ડ્રિંક છે, જેમાં વધુ પડતું સુગર યુઝ થયેલું છે અથવા તો મીઠું યુઝ થયેલું છે, સાથે વધુ ડીપ ફ્રાય એટલે તો એક જ તેલમાં વધુ ફ્રાય કરવામાં આવતી વસ્તુ અથવા તળેલી વસ્તુઓ, પ્રોસેસિંગ ફૂડ, અથવા તો તમે વ્યસન કરતા હોય જેમ કે ધૂમ્રપાન છે અથવા તો ટોબેકો છે, આલ્કોહોલ છે, તો આ બધી જ વસ્તુથી આપણે દૂર રહેવાનું છે. તો આ બધું આપણે જાણી લીધું, પણ આપણી લાઈફસ્ટાઈલમાં પણ કેટલાક ચેન્જીસ કરવાનો છે. જેમ કે 30 મિનિટ આપણે ડેઈલી વ્યાયામ કરવાનો છે, જેમાં તમે વોકિંગ, જીમ અથવા તો સાયકલિંગ કરી શકો છો. તમે તેમાં કાર્ડિયો પણ ઉમેરી શકો છો. સાથે તમારે તમારા વજનને પણ નિયંત્રણમાં રાખવાનું છે અને એક જ પોઝિશનમાં બેઠું નથી રહેવાનું, થોડો સમય ચાલી પણ લેવાનું છે. તમારા તણાવને ઓછો કરવા માટે પૂરતી ઊંઘ લેવાની છે. પ્રાણાયામ, યોગ અને મેડિટેશનનો પણ તમે તમારા તણાવને ઓછો કરવા માટે સમાવેશ કરી શકો છો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે આવે છે કે ક્યારે આપણે ડૉક્ટર પાસે જવું. તો જ્યારે તમારો બોડીનો કોઈ એક ભાગ અથવા તો આખું અડધું બોડી સૂન પડી જાય, જેમ કે કામ કરતું જ બંધ થઈ જાય, તમને ખબર જ ના પડે કે આમાં થાય છે શું, ફીલ શું થાય છે, કશું જ ખબર ના પડે. સાથે તમારી બોલવાની સ્પીચમાં તકલીફ પડવા લાગે અથવા તો તમારું મોઢું થોડુંક ત્રાંસું થવા લાગે. તો આવું કશું પણ હોય તો ડાયરેક્ટ ડૉક્ટર પાસે જવું અને સલાહ લેવી. વધુ પડતી ધ્રુજારી અનુભવવી અથવા તો બળતરા થવી, રાતે તમારા પગ બહુ દુખવા, એવું કશું પણ થતું હોય તો પણ તમે ડૉક્ટર પાસે જઈ શકો છો. અને મેન, જો તમને ડાયાબિટીસ અને થાઇરોઇડ હશે તો ચોક્કસથી ડૉક્ટરની સલાહ લેવાની છે. જરા પણ માથું નથી મારવાનું. ડૉક્ટરની સલાહ સાથે તમારે કેટલાક રૂટીન ચેકઅપ પણ કરાવવા પડશે, જેમ કે B12, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે તમારે રૂટીનમાં તમારા પ્રિવેન્શન માટે પણ તમે રિપોર્ટ કરાવી શકો છો. સાથે તમારે એક જ પોઝિશનમાં નથી બેસવાનું, તમારે ઊભું થઈને થોડું સ્ટ્રેચ પણ કરી લેવાનું છે. અને હા, લાંબા સમય સુધી મોબાઈલ અને લેપટોપથી દૂર રહેવાનું છે. મિત્રો, હાથ પગ જેમાં ખાલી ચડવી અથવા તો સૂન પડી જવા એક નોર્મલ હોઈ શકે છે કે 5 મિનિટ અથવા 2 મિનિટ, પરંતુ લાંબા સમય સુધી આ વસ્તુ રહે તો એક ગંભીર બીમારી પણ હોઈ શકે છે. તો આવું તમને કશું પણ થાય તો પહેલાં ડૉક્ટરની સલાહ લો. જે તમારા નજીકમાં હોય તેની પાસે જાઓ, જે તમને સાચી સલાહ આપશે કે તમારે આગળ શું કરવું છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો, સાથે અમારા કોમેન્ટમાં દર્શાવો કે તમને કેવી બીમારીઓ છે, શું શું થાય છે, તો અમે તેના જરૂરથી આન્સર આપીશું. પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જય રાખોલિયા. તમે પણ સ્વસ્થ રહો અને નવા વિડીયોમાં આપણે પાછા મળીશું.